આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। અરવલ્લીમાં રદ થયેલી ચલણી નોટ ઝડપાઈ છે। તો હાલ કહી શકાય કે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। રદ થયેલી નોટ સાથે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે। માલપુરના ચોરીવાડ 3 રસ્તા પાસેથી યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે। 500ના દરની 2292 અને 1000ના દરની 198 નોટો ઝડપાઈ છે। જિગ્નેશ પટેલ નામના શખ્સ બાઇક ઉપર આ નોટો લઈને જતો હતો અને પોલીસે તેને ઝડપી પાડ્યો છે। 500 અને 1000ના દરની કુલ 13.39 લાખની નોટો ઝડપી પાડવામાં આવી। તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો કહી શકાય કે હાલ એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી। તો અરવલ્લીમાં રદ થયેલી ચલણી નોટ ઝડપાઈ। સમગ્ર મામલે કહી શકાય કે કાર્યવાહી કરવામાં આવી છે। રદ થયેલી નોટ સાથે પોલીસે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે। માલપુરના ચોરીવાડ 3 રસ્તા પાસે આ યુવકને ઝડપી પાડવામાં આવ્યો। તો 500ના દરની 2292 નોટ ઝડપી પાડવામાં આવી છે। સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે।